આજે સવારે એક ચોંકાવનારા સમાચાર વાંચ્યા. લોકો એટલે કે ગુજરાતના લોકોની વાત કરું તો 2022થી લઈને 2024 સુધી તે લોકો 650 કરોડ રૂપિયાની દવાઓ ગળી ગયા. એમાં પણ કુતૂહલ જગાવે અને આમ ચિંતા કરાવે એવી વાત પણ એ છે કે મગજ અને માનસિક રોગોની દવાઓ જે છે એ લગભગ 50 કરોડ સુધીની દવાઓ લોકો ગળી ગયા છે. હવે આમાં ચિંતા શું કામ થાય? તો આવો વાત કરીએ સેલ્ફ મેડિકેશનની. આ સમાચાર જે છે એમાં સેલ્ફ મેડિકેશનની વાત ખૂબ જ સચોટપણે આપેલી છે. સેલ્ફ મેડિકેશન એટલે શું કે કોઈ પણ જાતની મેડિકલ સલાહ સૂચન તપાસ અથવા તો કોઈ પણ ડૉક્ટરને બતાવ્યા વગર અથવા મેડિકલ પર્સન કે એક્સપર્ટના ઓપિનિયન લીધા વગર જાતે ને જાતે દવાઓ ચાલુ રાખવી કે જાતે ને જાતે દવાઓ ખરીદવી અને જાતે ને જાતે દવાઓ બંધ કરવી. હવે તમને લોકોને એવું લાગશે સેલ્ફ મેડિકેશન તે એમાં શું મોટી વાત છે, તો સારું હતું તો ચાલુ રાખીએ, એમાં શું પ્રોબ્લેમ છે તમને? મને અંગત કોઈના જીવન સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ વાત અગત્યની એ છે કે ખરેખર તમે તમારા શરીરને કે તમે તમારા મનને સાજું કરવા માંગો છો? આ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો છે. કારણ કે રૂટીનમાં ઘણા એવા વાક્યો સાંભળવા મળતા હોય છે કે ઘણા એવા અનુભવો પણ જોવા મળતા હોય છે કે એકવાર કોઈ ડૉક્ટરે દવા લખી દીધી એટલે ભાઈ મેં તો ચાલુ રાખી, મને તો સારું રહે છે. પણ ભાઈ વાત એ જ છે કે સારું રહે છે પણ સાજું થાય છે? કોઈ પણ દવા કોઈ પણ સારવાર એ બીમારીને સાજી કરવા માટે બનાવવામાં આવેલી છે, માત્ર સારું કમ્ફર્ટેબલ કે ઓકે રહે એના માટે નહીં. જો ખરેખર તમારે સારું જ લગાડવું હોય તો પછી દવાએ શું કરવા લો છો? બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ દુનિયામાં એવી છે કે જેને કારણે તમને સારું લાગશે તો એ કરો ને. પોતાના શરીરમાં બિનજરૂરી કેમિકલો શું કામ જાતે જાતે નાખો છો? સેલ્ફ મેડિકેશનનો રોગ, સેલ્ફ મેડિકેશનની માનસિકતા સદીઓ પુરાણી છે. શરૂઆતમાં ઘરગથ્થુ ઉપચારથી લોકો ચલાવતા, હવે દવાઓ અને મેડિકલ સ્ટોરનો વ્યાપ વધ્યો છે. ઇવન ઓનલાઈન પણ ઘણી બધી દવાઓ મળતી હોય છે, એટલે લોકો દવાઓથી ચલાવે છે. જે હું વાક્ય કહું છું એ બિલકુલ બરાબર છે, ચલાવે છે. તો શું લોકોને સાજા નથી થવું હોતું? લોકોને પોતાની બીમારીમાંથી બહાર આવવું નથી હોતું? આ પ્રશ્ન જે છે એ એટલો અગત્યનો છે કારણ કે આમાં મહેનત લાગતી હોય છે. મહેનત બે પક્ષે લાગતી હોય. બે પક્ષે એટલે એક ડૉક્ટર કે મેડિકલ પર્સન કે જે તમને દવા કે તમારી સારવાર કરે છે એની પણ લાગતી હોય, અને દર્દી તરીકે તમારી જવાબદારી કે તમારી મહેનત તો ખરી જ. તો માનસિક રોગો અને મગજને લગતા રોગોમાં આ દવાઓ લોકો જાતે ને જાતે ઘણા લાંબા સમય સુધી ચાલુ રાખતા હોય છે, એવું સમજીને કે હું જોખમ શું કરા લઉં? મને જે દવા સેટ થઈ ગઈ છે એ દવાથી મારું મગજ બધું ટેવાઈ ગયું છે, મને એમાં કશું આગું પાછું કરવું નથી. પણ ખરેખર કોઈ પણ રોગ જે છે એની પદ્ધતિસર સારવાર કરવામાં આવે તો દવાઓ બંધ પણ થઈ શકતી હોય છે. હા, હું માનું છું કે માનસિક રોગ અને મગજને લગતા રોગ ઘણા ક્રોનિક હોય છે, લાંબા ગાળાના રોગો હોય છે કે જેમાં પ્રોફાઇલેક્ટિક અથવા તો મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય છે. પણ શું તમે એવું જાણ્યું છે ખરા કે તમારો રોગ ખરેખર લાંબા ગાળાનો છે, ક્રોનિક છે, કે એની બીજી કોઈ સારવાર શક્ય નથી અને અમુક સ્પેસિફિક દવાઓ ચાલુ રાખવી પડે એમ છે જ? શું તમે એવું જાણ્યું છે કે જાતે નક્કી કર્યું છે? આ બેમાં મોટો અંતર છે. અને એટલા જ માટે માનસિક રોગની દવાઓ પર લાંછન લગાવવામાં આવે છે. માનસિક રોગની દવાઓ પ્રત્યે સ્ટિગ્મા રાખવામાં આવે છે. સાયકેટ્રિસ્ટ પાસે જવા માટે પણ લોકો ગભરાતા હોય છે કે એકવાર દવા ચાલુ કરી તે ચાલુ જ રાખવી પડશે. અરે પણ એ તો તમારું માનવું છે,
એવું ડોક્ટરે ક્યાં તમને કહેલું છે? ખરેખર જો રોગને સાજો કરવો હોય, એમાંય માનસિક રોગની વાત આવે તો એના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થવું પડે. સૌથી પ્રથમ તબક્કો કે કયા પ્રકારનો માનસિક રોગ છે. એનાથી પણ આગળની વાત આવે છે કે માનસિક રોગ છે કે નહીં. સૌથી પહેલી વાત આવે કે તમને માનસિક રોગ છે કે નહીં એની ચકાસણી કરાવી. બીજી વસ્તુ જે મેં કીધું એમ કે કયા પ્રકારનો માનસિક રોગ છે. લાંબા ગાળાનો માનસિક રોગ છે, ટૂંકા ગાળાનો છે, માનસિક રોગની સાથે બીજો કોઈ શારીરિક રોગ જોડાયેલો છે, અથવા ઘણીવાર 2 કે વધુ માનસિક રોગો એક સાથે છે. તો કયા પ્રકારનો માનસિક રોગ છે. ત્રીજી વસ્તુ કે માનસિક રોગ જે દિવસથી શરૂ થયો તે દિવસથી તમે સારવાર શરૂ કરેલી છે. ચોથી વસ્તુ કે સારવાર કેટલી નિયમિત લેવામાં આવી છે. રેગ્યુલર તમે ડૉક્ટરને બતાવેલું છે, ડૉક્ટરની સલાહ સૂચન તપાસ મુજબ એ દવા કે સારવાર તમે ચાલુ રાખેલી છે. પાંચમી વસ્તુ, દવા ચાલુ હોય તો તે દરમિયાન અમુક બ્લડ રિપોર્ટ કરાવવાની જરૂર પડતી હોય છે. તો શું તમે ડૉક્ટરને વાતચીત કરી અને અમુક બ્લડ રિપોર્ટ કરી અને એની ચકાસણી કરેલી છે કે ભાઈ મારી સારવાર બરાબર જાય છે કે નહીં. છઠ્ઠી વસ્તુ કે દવાઓ જે છે બરાબર એ સેમ ટુ સેમ ચાલુ રાખવા છતાં પણ વચ્ચે કોઈ રોગ પાછો થાય છે, વચ્ચે કોઈ તકલીફ થાય છે, તો એવું કેમ થઈ રહ્યું છે એની વાતચીત તમે કરેલી છે. બીજી વાત કે દવાઓ ચાલુ રહે છે તો એને કારણે તમને કોઈ આડઅસર સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં એની ચકાસણી. દવા જ્યારે શરૂ હોય, આ બધા જ મેં દવાના મુદ્દા કીધા. તો દવા સિવાય તમે પોતાની જિંદગીમાં ફેરફાર લાવવા માટે કે પોતાના રોગને સાજો કરવા માટે દવા સિવાય શું મહેનત કરી, શું પ્રયત્ન કર્યા, કયા રસ્તા અજમાવ્યા, અથવા એ બાબતે તમે કાળજી કે દરકાર લઈને ડૉક્ટરને પૂછ્યું પણ ખરા કે દવા સિવાય મારે શું કરવાનું. તો આ બધા પ્રશ્નો, આ બધા જ તબક્કાઓને કારણે તમારો રોગ સાજો થતા અટકી જાય છે. અને આ વાત માનસિક રોગોની થાય છે. તો સેલ્ફ મેડિકેશન કરવું સહેલું છે, કારણ કે એમાં બહુ આસાની છે ને. તમારી પાસે જૂના કાગળિયા કેસ પડ્યા હોય, તમે કોઈ પણ સ્ટોરવાળા કે કોઈ પણ ઓનલાઈન પર જઈને તમે દવાઓ લઈ શકો છો. એ બહુ સહેલું છે. પણ સહેલા રસ્તાઓથી તમારો રોગ સાજો નહીં થાય. તમને સારું લાગશે, કમ્ફર્ટેબલ લાગશે, પણ રોગ સાજો નહીં થાય. તો ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાનું કામ કરી જ રહી છે, ડૉક્ટરો બી પોતાનું કામ કરી જ રહ્યા છે. પણ તમે યોગ્ય રીતે પોતાનો રોગ સાજો કરવા માંગો છો કે નહીં એ પ્રશ્ન તમને થશે. હવે આમાં ઘણા લોકો એવું પણ કહે છે, અને બહુ જેન્યુઇન સવાલ છે, ઘણા લોકોનો બહુ જેન્યુઇન સવાલ છે કે અમારી પાસે એટલા પૈસા જ નથી, અમારી પાસે એટલું ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ જ નથી કે અમે દર 15 દિવસે કે દર મહિને ડૉક્ટરને બતાવીએ. હું એ વાત માનું છું, ઘણીવાર પૈસાની વ્યવસ્થા ન હોય, સમજું છું. તો તમે એ વાત ડૉક્ટરને કરી છે, જેથી કરીને તમને સપોર્ટ કરશે. તમારી ડ્યુરેશન ઓફ ફોલોઅપ, તમારે ફરીવાર ક્યારે બતાવવાનું છે એ રીતે ગોઠવશે કે જે રીતે તમને કોઈ પણ જાતની પૈસાની અગવડ કે આર્થિક ભીંસ ન પડે. બીજી વાત તમને એ પણ કહું કે માત્ર એક આર્થિક પાસું વિચારવાથી તમે જે જાતે ગોળીઓ લીધા કરો છો અને એકમાંથી બીજો રોગ ઉત્પન્ન થાય કે એકમાંથી બીજી આડઅસર ઊભી થાય કે ખરેખર એ દવાઓ વધતી જતી હોય કે તમને એની આદત કે વ્યસન પડી જાય, તો એ વસ્તુમાંથી બહાર આવવા કેટલો ખર્ચો કરવો પડશે કે કેટલો સમય કાઢવો પડશે એ ક્યારેય તમે વિચાર્યું છે? તો ટૂંકા ગાળાના જે તકલીફ કે મેનેજમેન્ટને અભાવે કે મેનેજમેન્ટ ન કરવું પડે એને હિસાબે તમને જિંદગીભરનું નુકસાન કે લાંબા ગાળાનું શારીરિક કે માનસિક નુકસાન ખરેખર પોસાશે? એ પ્રશ્ન તમે વિચારજો. આર્થિક પાસાની ચર્ચા પણ તમે ડૉક્ટર સાથે કરી શકો. સેલ્ફ મેડિકેશન જે છે એને હિસાબે ખરેખર કોઈને ફાયદો નથી થતો હતો. મેડિકલ સ્ટોરવાળાને ફાયદો નથી થતો હતો,
તમને દર્દી તરીકેને ફાયદો નથી થતો હતો, દર્દીના સગાને ફાયદો નથી થતો હતો, અને ડૉક્ટરનું કામ તો વધે જ છે, એ તો પ્લસમાં. એટલે જેન્યુઇન રિક્વેસ્ટ છે કે આ પ્રશ્નો વિશે વિચારવું, ડૉક્ટર પાસે નિયમિત જવું, વાતચીત કરવી, મનોચિકિત્સકને મળવું, પોતાના પ્રશ્નો વિશે ચર્ચા કરવી અને લખીને જાઓ ને. ઘણા લોકો તો ભૂલી જતા હોય કે શું વાત કરવી શું નહીં, તો પોતાના પ્રશ્નો નાની ચિઠ્ઠીમાં કે નાની ડાયરીમાં લખી રાખો, કારણ કે મનની કેળવણી કરવી પડે ભાઈ. રોજ બરોજ પોતાના મન સાથે 15-20 મિનિટ પસાર કરી એની કેળવણી કરવી પડે, તો જ એને સાચી દિશા મળે, તો જ એના પ્રશ્નો થાય ને પ્રશ્નોના જવાબ પણ મળે. એટલે સેલ્ફ મેડિકેશન જે છે એ રોગ તમને ક્યારેય સાજો નહીં કરે. એ તમારો રોગ અંદર મનની અંદર કન્ટિન્યુ રહ્યા કરશે. તમને સારું સાર પંપાળ મળશે, પણ તમને રોગની ક્યોર નહીં મળી શકે. અને આવું હું નથી કહેતો, વિજ્ઞાન કહે છે કે જે લોકો સેલ્ફ મેડિકેશન કરતા હોય છે એને રોગના ઉથલા મારવાની સંભાવના બીજા વ્યક્તિ કરતાં 30-40% વધારે હોય છે. વિજ્ઞાન તો એવું પણ કહે છે કે જે લોકો સેલ્ફ મેડિકેશન કરે છે, જાતે દવાઓ લે છે ડૉક્ટરને બતાવ્યા વગર, એ લોકોને બીજા રોગ ઉત્પન્ન થવાની સંભાવના પણ વધારે છે. અને માત્ર બીજો માનસિક રોગ નહીં, કોઈ નવો શારીરિક રોગ પણ ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે તમને ખબર જ નથી કે તમે કયું કેમિકલ પોતાના શરીરમાં નાખો છો, એની શરીરના અંગો પર શું અસર આવવાની છે. એટલે આજની જે વાત જે છે એ આ સેલ્ફ મેડિકેશનની વાત છે. પોતાના મનને પ્રશ્ન કરો, પોતાના રોગ વિશે સંપૂર્ણ જાણકારી લો, પોતાને કયા પ્રકારનો રોગ છે, એમાં દવા સિવાય શું કરવું એના વિશે તમે સંપૂર્ણ માહિતી લો, એની ચોક્કસ રીતે તમે સારવાર કરો, તો રોગમાંથી મુક્તિ મળી શકશે. અને જે ક્રોનિક લાંબા ગાળાના રોગ છે એમાં પણ જીવનશૈલી, ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતના ઇમ્પ્રૂવ થઈ શકે એના વિશે પણ ડૉક્ટર સાથે વાતચીત કરો, તો ઓછામાં ઓછી દવાઓથી તમને લાંબા ગાળા સુધી ફાયદો રહી શકે અને તમારો રોગ દિવસ દર દિવસ સાજો થઈ શકે. આ જ વાત સાથે ફરી વખત નવા વિષય સાથે મળીશું સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકની યુટ્યુબ ચેનલ પર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.